सत्य गुरुदेव की जय। निरात महाराज की जय। हर जीवन दास महाराज की जय। बाबूराम महाराज की जय। रतुराम महाराज की जय। रोहितराम महाराज की जय। गिरजा संत समागम गिरजा संत समागम समलाभ न कछुआन। हरि कृपा बिन न पाइए। गावत वेद पुराण हरि कृपा बिन न पाइए। गावत वेद पुराण सदगुरु देव की जय। पधारेला सत्संग प्रेमियों की जय। परम विवेकी प्रेमाळ भाविक भक्तजनों, सत्संग प्रेमी सज्जनों तथा सगा ने संबंधीओ, આજે એટલે સંવંત 2081 જેઠ સુદ આઠમ ને મંગળવાર તારીખ 3/6/2025 ના રોજ આ જરવા ખાતે રહેતા આપના ભક્તશ્રી એવા સ્વર્ગસ્થ મકનભાઈ ભંગાભાઈ ના સુપુત્ર માવસિંગભાઈ તથા રમીલાબેનના સુપુત્ર આશીષભાઈ તથા શિલ્પાબેનના સુપુત્ર રાજવીર કુમારની ચૌલ ક્રિયા પ્રસંગનો આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં આપને સૌ એકત્રિત થયા છે. અત્યાર સુધીના જે તે કાર્યક્રમો પૂરા થયા અને હવે સત્સંગની શરૂઆત કરી છે ત્યારે બાબરી નિમિત્તના જે કંઈ ભજન સત્સંગના કાર્યક્રમો થાય છે તેમાં સત્સંગ પૂરો થયા પછી લટ લેવામાં આવે છે અને આજે ઘણાને એવું થતું હશે કે બાપજીએ આજે રીત કેમ બદલી, એવું ઘણોને થાય. પણ આ રીત બદલવાનું કારણ એટલું જ છે કે આજે વાતાવરણ ચોમાસા જેવું છે અને જો કદાચ વરસાદ પડી જાય અને આ જે ચૌલ ક્રિયાની રીત રહી જાય તો એ ચાલે એવું નથી. કદાચ સત્સંગ ના થાય તો વાંધો નહીં, પણ પેલી રીત છે ચૌલ ક્રિયાની, એ રીત થવી જોઈએ. કારણ કે એ નિમિત્તના ભાવમાં આજનો આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલે એ નિમિત્તને આજે આપણે વહેલું પૂરું કરવું પડે. પછી કદાચ મેઘરાજાની સવારી આવે તો કઈ વાંધો નહીં. એટલે આજે આ રીત બદલી છે. એટલે ફરી પાછા આવતા વર્ષે, કારણ કે આ વર્ષનો આ છેલ્લો પ્રોગ્રામ છે ભાઈ,
હવે વરહ પૂરું થયું અને હવે નવા વરહમાં આપણે કાર્યક્રમની બધી શરૂઆત કરવાની છે. એટલે નવા વરહમાં પાછું એવું ના થાય કે બાપજીએ રીત બદલી એટલે હવે આવું. એ તો સમય પ્રમાણે આપણે બધાએ વર્તવાનું રહેશે, પાલન કરવાનું રહેશે. એટલે આજે આ ચૌલ ક્રિયાના પ્રસંગમાં આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે રામાયણમાં સુંદરકાંડની અંદર ભગવાન શિવજી જે છે એ સંત સમાગમનું મહત્વ બતાવતા પાર્વતીજીને કહે છે. ગિરજા એટલે પાર્વતીજી. એટલે શિવજી પાર્વતીજીને કહે છે કે ગિરજા સંત સમાગમ સમ લાભ ન કછુઆન. આ પ્રભુ પાર્વતીજીને કહે છે કે સંત સમાગમ સિવાય આ જીવનની અંદર કોઈ મોટો લાભ નથી. કેમ એવું કહ્યું? કે સંત સમાગમ વગર આપણા જીવનની અંદર હૃદયની કુબુદ્ધિ ધોવાય એવી નથી. એ સંતનો સમાગમ જો થાય તો જ આ કુબુદ્ધિ આપણી છે હૃદયની અંદર તે ધીરે ધીરે ધોવાય. જેટલો સંતનો સમાગમ જીવનની અંદર થાય એટલી આપણી કુબુદ્ધિ બધી ધોવાતી થાય. એટલે આ શિવજી પાર્વતીજીને કહ્યું કે ગિરજા સંત સમાગમ સમ લાભ ન કછુઆન. સંતના સમાગમ જેવો બીજો કોઈ મોટો લાભ નથી. હરિ કૃપા બિન ન પાઈએ. આ લાભ તો છે આપણા જીવનની અંદર. સંતનો સમાગમથી બીજો મોટો કોઈ લાભ નથી. એ લાભ તો છે પણ હરિની કૃપા વગર આ લાભ છે એ આપણને મળતો નથી. આ વાતને સમજવાની જરૂર છે. જ્યાં સુધી આપણી ઉપર હરિની કૃપા ન હોય, પ્રભુનો હાથ આપણી ઉપર ન હોય, ત્યાં સુધી આ જે સંતનો સમાગમ છે એનો લાભ આપણને મળતો નથી. જીવન તો આપણને મળ્યું પણ આ જીવનની અંદર સાચા સંત સદગુરુ મળવા મુશ્કેલ છે. અને કદાચ એ મળી હોય જાય તો એમનો સમાગમ થવો એ મુશ્કેલ છે. અને કદાચ સમાગમ હોય થઈ જાય તો એમનો સત્સંગના લાવા લેવા એ અતિ મુશ્કેલ છે. એ તો કંઈક પ્રભુની કૃપા થાય તો આપણને આ બધા લાવા જે છે એ આપણને મળે છે. અને આ વાત 100% સાચી. કારણ કે હરજીવન દાસ મહારાજે તો એનું પ્રમાણ સાથે વાત કરી કે સંત સમાગમ હરિકથા ભાગ્યવાન કો ભાવે. સંતનો સમાગમ અને હરિની કથા એ ભાગ્યવાન જે હોય એને ભાવે છે, એને ફાવે છે. જેના ભાગ્યમાં નથી, જેના ઉપર હરિની કૃપા નથી, તેને આ સત્સંગ, આ હરિનો સમાગમ, એમનું ભજન, એમની કથા એમને ફાવતી નથી, ભાવતી નથી. કેમ નથી ભાવતી ફાવતી? તો એના ઉપર હરિની કૃપા નથી. સ્વન ગમે તેવું કરે પણ તે દાડ જ કંઈક અટકન આવે. તૈયારીઓ હોય કરે પણ આવવાનું થાય તો કંઈક ને કંઈક ગરબડ ઊભી થાય. એટલે સમજી લેવાનું કે આપણી ઉપર હરિની કૃપા
નથી. એટલે હરજીવન દાસ મહારાજ કહે છે કે જેના ભાગ્યમાં નથી તે શું કરે? તો કે બે કોમ કરે. હરજી મતી હિના માનવી, ઊંઘે કે ઉઠ જાવે. આ બે જ કોમ કરે, ઊંઘી જાય અથવા ઉઠીને જતો રહે. તમે જો આ જણે હગો હતો ને, આઈને જ જતો રહ્યો. મોટા ભાગનો હગો મળીને જતો રહ્યો. અને આપણે હોય જો જમીને જતા રહીએ તો સમજી લેવાનું કે આપણી ઉપર હરિની કૃપા નથી. અહીં આવીએ ખરા, બેહીએ ખરા, જમીએ ખરા, બધું જ કરીએ, પણ જ્યારે સત્સંગની શરૂઆત થાય ત્યાં ઊંઘી જાય અથવા ઉઠીને જતા રહે. કોઈને ખબર હોય ના પડે કે ક્યારે જતા રહ્યા. કબીર સાહેબ પણ આ વિશે પ્રમાણ આપે છે આપણને કે ભાગ્યહીન કો ના મિલે ભલી વસ્તુ કા ભોગ. જેના ભાગ્યમાં નથી તેને ભલી વસ્તુનો જે ભોગ છે એ મળતો નથી. તો ભલી વસ્તુ કઈ? તો હરજીવન દાસ મહારાજે કીધી તે સંતનો સમાગમ, હરિની કથા, એમનો સત્સંગ, એમનું કીર્તન, આ ભલી વસ્તુનો ભોગ છે. પણ આપણા ભાગ્યમાં નથી તો એ પણ આપણને મળતું નથી. તમે જો સસ્તામાં સસ્તો હોય તો એ સત્સંગ છે, અને તે આપણને મફતમાં મળે. પાછો સસ્તામાં સસ્તો હોય તે સત્સંગ, અને મળે તે પાછો મફતમાં. કશું કરવાનું નહીં, ખાલી આમંત્રણને માન આપીને આવવાનું જ છે. અહીં આવીને પછી જમવાનું મળે. સરસ સમિયાલો હોય બનાવ્યો છે, ગાડલો પોથર્યો છે બેહવા માટે. તમે જો કેવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જેના ભાગ્યમાં ના હોય તેને આ હોય મળતું નથી. તમે જુઓ, ગમે તે ફરવા જાવ તો ત્યાં ટિકિટ લેવી પડે, ટેક્સ ભરવો પડે, ખાવા પીવા, બેસવા, ઉઠવા, હુવા, ટોયલેટ જવા હોય પૈસા આપવા પડે. તઈ જવાનું થાય તો એમ મફતમાં બધું થાય એવું નથી. અને અહીં જુઓ તમે, બધું મફતમાં. જમવાનું હોય કેવું હતું આજે રસોઈ હારી બનાવી હતી આજે. એટલે કેવું ટેસ્ટફુલ જમવાનું મળે, આવું બધું મળે. છતાં પણ જો લાભ ના લેવાતો હોય તો એ આપણા ભાગ્યમાં નથી, અથવા તો પ્રભુનો હાથ આપણા ઉપર નથી. ડોક્ટર બીમાર પડીએ અને ડોક્ટર પાસે જઈએ અને ખાલી એમ કરી નાડી તપાસે ને તોય 500 રૂપિયા ફી લઈ લે કે નહીં? ખાલી એમ તપાસે, કશું નહીં, આફરો ચડ્યો હોય તોય 2 ઇન્જેક્શનો મારી આલે, તાર સારું થાય. જો તમે તોય 500 રૂપિયા લઈ લે. વકીલ પાસે જઈએ, ખાલી સલાહ લેવાની, તોય 500 રૂપિયા, 1000 રૂપિયા ફી આપણી પાસેથી વસૂલ કરે છે. પણ આ જગ્યા કેવી છે? બધું જ ફ્રી, અને એમાં આપણને આ લાભ મળે છે. એટલે એની કિંમત આપણને થતી નથી, એની કિંમત સમજાતી નથી. અને પેલા તે જો એસી હોલમાં 5,000 રૂપિયા ટિકિટ, અને એમાં ખાલી પ્રશ્ન જ પૂછવાનું, એટલું જ, બીજી કશી વાત નહીં. પણ તઈ 5,000 રૂપિયા ખર્ચ છે, અને અહીં મફતમાં મળતા તો કોઈને આવવું નથી. બધાને ઊંઘ આવે, કઈ કોમ નીકળે, ભાતનું થાય. એટલે કબીર સાહેબે કીધું કે ભાગ્યહીન કો ના મિલે ભલી વસ્તુ કા ભોગ. દાખલો આપણને આપ્યો આ વાતને સમજવા માટે કે આંબે પકે કે દિન में હોત કાગ કુ રૂખ. જ્યારે કેરીની સિઝન આવે, હમણાં ચાલુ છે ને ભાઈ, ને એ કેરીની સિઝન આવે
તારે કાગડાને રોગ થાય, ચોચ કોવાય, એટલે એને કેરીનો લાભ મળતો નથી. જો તમે ચોચ કોવાય છે એટલે ના કોવાતી હોત ને તો આપણને ભાગ ના આવત, એવાય જ કોનો પાડી વરત. પણ આ કુદરતની એક કળા છે કે જ્યારે કેરીઓ પાકે, એની સિઝન આવે તો કાગડાને રોગ થાય, ચોચ કોવાય, એટલે એ કેરી ખાઈ શકતો નથી. તેવી રીતે જો સત્સંગમાં ન અવાતું હોય ને તો સમજી લેવાનું કે આપણને હોય રોગ થયો છે, પેલો કાગડાને થાય છે એવો આપણને રોગ થયો છે. કોઈને પૂછવા નહીં જતા મોહનભાઈ, હા, કોઈને પૂછવા નહીં જવાનું. અહીં ના હોય એટલે સમજી લેવાનું, કારણ કે અહીં બગલમાં હોય છતાં અવાય ના, તા હું સમજવું. પેલા કાગડાને રોગ થાય છે એવો આપણને તે પૂરતો રોગ થાય. આપણી જુવાની આવે, આપણી જુવાની હોય ત્યારે આવા સત્સંગના લાભા લઈ લેવાની જરૂર છે. અને છતાં ન લેવાતા હોય તો સમજી લેવાનું કે પેલો રોગ થયો છે. આ લાવા લેવાતા ના હોય તો આપણને કાગડાને જે રોગ થયો છે એવો રોગ થયો કહેવાય. અને ગળપણ આવે તાર પેલા રોગ હારો થઈ જાય, પછી બળિયો કાઢે સત્સંગ હોભરવા, પણ અવાવું હોય જોઈએ ને. પછી પેલો રોગ હારું થઈ ગયું કે લાય આવે અડિયો કાઢી આવું, ભરી આવું, પણ પછી કઈ મેર પડતો નથી. આપણને જુવાની જો મળી છે તો એ જુવાની સારી રીતે જીવી લેવાની જરૂર છે. સત્સંગના ભાવમાં, ભક્તિના ભાવમાં, ભજનના ભાવમાં જીવી લેવાની જરૂર છે. ત્યારે તે સમયે આપણે શું કરીએ? તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તે વખત આપણે પાછા એવું કરીએ. હા, એમાં ધ્યાન બધાનું લાગી જાય છે, ઘણા ઈલુમાં પડી જાય છે. શું કરવાનું? અને આવું થાય એટલે સમજી લેવાનું કે પેલો રોગ આપણને લાગુ થયો છે. અને પછી રોગ મટી જાય તો સમય વહી જાય, પછી શું કરવાનું? પછી એનો કોઈ મતલબ રહેતો નથી. જુવાનીમાં જોબનિયાને હાથની હથેળીમાં રાખો. જુવાનીમાં જોબનિયાને હાથની હથેળીમાં રાખો. જોબનિયાને સાચવવાની જરૂર છે. જોબન્યું કાલે વહી જશે. એ કઈ રહેવાનું નથી ભાઈ, કે આવું ને આવું રહેશે એવું નથી. કાલે એ વહી જશે અને પછી દાખલા આપણા બેહવાના નથી. કારણ કે જેને જુવાની હાચવી છે એનું ગળપણ હચવાયું છે, અને જેને જુવાની હાચવી નથી એનું ગળપણ પણ સચવાતું નથી. અને એટલે જ પછી ગળપણમાં બધા કે હું ભક્તિ કરી લઉં, મંજીરા વગાડી લઉં, ના મેર બેહે, પછી કઈ મેર પડે એવો નથી. એટલે હરજીવન દાસ મહારાજ આપણને કહે છે કે હરિનું ભજન થાય કેસે કહેતા કોણ જાય. કારણ કે આવો મેર ના પડે તારે વાત પાછી આવી થાય કે હરિનું ભજન થાય કેસે કહેતા કોણ જાય. નકામો નિત્ય ઉઠી ઉજાગરો થાય છે. હરિના ભજનમાં આવવાનું થાય તારે ઉજાગરો થાય, કંટાળો આવે, થાક લાગે, ભાત ભાતનો બધા બોનો બતાવે. ડાખ ડમરું કે ઢોલ અગર કોને સાંભળ્યું કે ચાલો ચાલો ભાઈ કઈક તમાશો દેખાય છે. ખાલી ઢઢ થવું જોઈએ, તમાશાને તેડું નહીં. હમણાં જો અહીં કિક્યારી પડે તો અહીં કેટલા પૂછવા હોય ના રે, એમ જ ચાલવા મળે. ઊની પૂનીને રતનિયો બધાને હાથ પકડી પકડીને લઈ જાય. ના આવવું હોય એને હોય ઉઠાડીને જગાડીને લઈ જાય. અને અહીં આવવાનું થાય તારે કેટલી બધું
વ્યવસ્થા જુઓ તો ખરા. આમંત્રણ પાઠવવામાં આવે, નિયામક પાછા ભજન મંડળમાં જાહેરાત કરે, એ સિવાય આપણું ગ્રુપ ચાલે છે એમાં હોય બધું મૂકે, તોય આવવાનું મન થતું નથી. નિયામક ઘેર કહેવા જાય તો ઘરવાળો જ જવાબ આલ દે કે આજે ભાઈને સારું નહીં, કે એટલે ઊંઘી જ ગયા છે કે એમ કરીને પેલા નિયામકને તમારે નહાડી મૂકે. પેલો જ બારોબાર જવાબ આપી દે, ડાખ ડમરું કે અગર ઢોલ કોને સોંભળ્યું કે ચાલો ચાલો ભાઈ કઈક તમાશો દેખાય છે. પરમારથ કાર્ય માહે પૈનો હિસાબ ગણે. પરમારથ કાર્ય પાછળ જોઈ ખર્ચવાના થાય તા તઈ હિસાબ ગણે કે આપણા ટોટિયા બેહ છે કે નહીં, તઈ એવો બધો હિસાબ ગણે. આલે 10 રૂપિયા, આલે કેટલા 10 રૂપિયા, ઉપરથી હિસાબ માગે અને 100 રૂપિયાનું ખાઈ જાય તે જુદું. 100 રૂપિયાનું ખાઈ જાય તે જુદું. પરમારથ કાર્ય માહે પૈનો હિસાબ ગણે. ચા પાણીના 4 થાય છે. 4 મિત્રો હતા, એમાંનો એક મિત્ર નો કંઈક જન્મ દિવસ આવ્યો. એટલે પેલાએ કીધું કે ભાઈ ચાલો આજે મારો જન્મ દિવસ છે તો હોટલ પર જમવા તમને લઈ જવું. 4 જણા જમવા માટે જાય છે એટલે હોટલમાં તમે બેઠા પછી પેલું લિસ્ટ હોય છે ને વાનગીઓનું, એ બધું લિસ્ટ જોવા મળ્યા. અને પેલાએ કીધું કે આજે મારો જન્મ દિવસ છે, જે જમવું હોય તે છૂટ. આવું કીધું એટલે વારા ફરતી બધી ડીશો મંગાવવા મળે, વારા ફરતી બધાનો ટેસ્ટ કરે. આવું બધું જમતા જમતા પેલું બધું લિસ્ટ પૂરું થવા આવ્યું. પેલો જેનો જન્મ દિવસ હતો એને કીધું કે હજુ કંઈક હોય તો બાકી હોય તો કહો, કે કારણ કે પિત્તકિયા જ બેઠેલા એટલે પછી જોવાનું જ નહીં, કે હજુ કંઈક હોય તો કહો. તો પેલા એમ કરીને બોર્ડ ભણી જોવે, પેલું બધું લખેલું તે કે ચાલો આ બધું જ મંગાવી લીધું છે, પણ આ નીચે જે લખ્યું છે વિગેરે વિગેરે એ કોઈ દાડો કંઈક ખાવામાં આવ્યું નહીં. આવી પેલાને સમજ પડી. એટલે પેલા વેટરને બોલાયો અને વેટરને કીધું કે 4 વિગેરે વિગેરે આને દો. એટલે વેટર હોય ચમક્યો, એટલે ચાલુ આ કયું, આ હોય આવી કોઈ આઈટમ તો છે ને, એટલે કંઈક સમજાવા ગયો, પણ આ તો બધા પિત્તક. એટલે કીધું કે ભાઈ જે કીધું એ કોમ કર, કે તને જે કહેવામાં આવ્યું છે એ તું કોમ કર. તા વેટર હોય પેલો માથા ફરેલ જ, એ હોય એમના જેવો જ. એ તો જઈ પેલી ડીશો ગહાતી હતી ને પાણીમાં ધોવાતી હતી, તઈ જઈ ચડ્યો અને 4 ગ્લાસ ભરીને લઈ આવ્યો કે લો સાહેબ 4 વિગેરે વિગેરે. પેલા તો તમારે પીવા જ મળ્યા, કારણ કે વ્યસન કરેલું હોય ને તારે હું છે એની કઈ ખબર પડતી નથી. એટલે એ તો આયા અને બરાબર પીવા મળ્યા. પેલાએ પૂછ્યું કેવું સાહેબ, કેવું લાગ્યું? કે બહોત અચ્છા, બહોત અચ્છા. કારણ કે આ તો બધાનો રસ, ભાતનો ખાટો મોરો મીઠો બધું ભાતનો રસ ભેગો થયેલો. એટલે અને તો આ ઝાર્યુંને બહુ જ સારું લાગ્યું. એટલે વેટરને કીધું કે દૂસરે દફા આને દો. તો આપણું હોય બધાનું આવું જ છે ભાઈ. પરમારથ કાર્યમાં હે પૈનો હિસાબ ગણે, તઈ હિસાબની વાતો કરે. બજારે બેસીને ચા પોણીના 4 થાય છે. હરજી કહે છે તમો સુનો ભાઈ, વાત સાચી અવળા લોકોનો એવો અવળો અન્યાય છે. જે અવળા લોકો છે એમને આ સવડી વાત, સાચી વાત એની સમજ એમને પડતી નથી. આગળ હરજીવન દાસ મહારાજ આપણને કહે છે કે હરિના ભજનમાં હોશ તને કોઈ દી ન આવે. હરિના ભજનમાં જો તમે હરક બધોને ઓછો થાય આવવાનું, બીજામાં જોવાનું નહીં.
બીજામાં કોઈને પૂછવાનું કહેવાનું કશું રહેતું નથી, પણ અહીં આવવાનું થાય તો હરખ નહીં ભાઈ. મરી મચેડીને જોણે આવતા હોય એવું લાગે. જો વધારે ઊંડો સત્સંગ કરવામાં આવે ને તો જોવાનું જ નહીં, જ્ઞાનમાં જ આવી જાય. જો ઊંડો સત્સંગ, વધારે પડતો ઊંડો સત્સંગ કરવામાં આવે તો મેર પડે એવો નથી. આજ આપણે બીજા બધા પ્રસંગોમાં જો કેવો હરખ, માયના હરખ. તમારે લગ્ન લીધું હોય તો તમારે મહિના પહેલાની તૈયારીઓ કે તે દિવસે મારે હું પહેરવું, હું કરવું, કારે જવું. ના ગાડી હોય તોય બીજાની માગી લાવે. તમારે મેચિંગ ના થતું હોય તો બીજોનું. તમારે નખથી તે માથા સુધીનું બધા મેચિંગ કરી લાવે. જો તો એ હરખની વાત છે. જો તમે અને અહીં આવવાનું થાય તો તમારે બાપજી ક્યારે સત્સંગ પૂરો કરશે એવું થાય છે કે નહીં? બધાને ઊંઘ આવે, કંટાળો આવે. જો 10-15 મિનિટ જો વધી જાય તો ઊંચા નીચા થાય, મને ખબર પડે. એટલે મારે સત્સંગ ટૂંકાઈ નાખવાનો, મારે બધું બિસ્તરા પોટલા બંધ કરી દેવાના. જો તમે આમાં હરખ હોતો નથી. હરિના ભજનમાં હોશ તને કોઈ દી ના આવે, પર નિંદા માહે પોતાનો વખત ગુમાવે છે. પારકી નિંદામાં તો જોવાનું જ નહીં. ઘરના રોટલા બાંધીને, ઘરનો ઢેબરો બાંધીને બીજોની નિંદા કરે, પણ જે નિંદા કરે છે ને એમના જ ઘરમાં સૌથી વધારે આગ લાગે છે. તમે જોજો, જે નિંદા કરે ને એમના જ ઘરમાં સૌથી વધારે આગ લાગે છે. અને પેલા અગ્નિશામકના બંબા આવે ને તોય ના ઓલવાય. એ ઓલવાય એવા નહીં, આપણા તો ઓલવાઈ જાય, પણ જે નિંદા કરે એમના ક્યારેય ઓલવાતા નથી. કુંડી દેતો શીખ દિલ તારું ના દાજે, જૂઠી પૂરતો શાખ જરા મન તું ન લાજે. જો તમે અત્યારની જો વાત કરીએ તો થાય એવી નથી, કારણ કે દુનિયાની રીત એવી છે અને દુનિયામાં રીત એવી અને એનો માનસ હોય એવો. પોતાના જીવનમાં અજવાળો કરવા માટે બીજાના ઘરોમાં આગ લગાડે. તમારે જો પોતાના જીવનમાં અજવાળો કરવા બીજોના ઘરોમાં આગ લગાડવાનું કોમ કરે છે. એટલે આ દુનિયાથી ચેતીને આપણે ચાલવાની જરૂર છે. એ ચાલો, નહીં ચાલો ને તો અઘરું પડશે. એમનાથી આપણે બધાએ ચેતીને ચાલવાની જરૂર છે. એક ગામ હતું અને ગામની અંદર કંકુ કાકી રે, ઉંમરે પહોંચેલો. અને આ કંકુ કાકીને એવી એક કુટેવ કે કોણ ભંભેરની કરવાની એમને ટેવ. બધાનું કોણ ભંભેરની કરે અને જે કઈ હકમન લઈને કોઈ આવે તો એમનું થવા નહીં દેવાનું. આવું કોમ આ બધું કંકુ કાકી કરે. આપણે શીખવું હોય તો કંકુ કાકી પાસે જવું પડે. હા, એમના જેવું શીખવું હોય તો આપણે કંકુ કાકી પાસે જવું પડે. તાર પેલી ડિગ્રી મળે. કઈ ડિગ્રી? આ હરગાવવાની, ભડકાવવાની, તોડાવવાની, આ જૂઠની ડિગ્રી એની હોય ભાઈ. ડિગ્રી મેળવવી પડે, કારણ એ મેર પડે એવો નથી. એવું નહીં, આ હરગાવવાનીઓ હોય ડિગ્રી મળે ભાઈ. એ એમના પાસે જઈએ તારે એ ડિગ્રી આપણને બધાને મળે છે. એક દિવસ કઈ કંકુ કાકીને કોને જવાનું થયું, તે દિવસે હોજે મહેમાન આયા, સગપન માટે આયા. મહેમાન આયા એટલે એકબીજાને પેલા બધાને પરિવારને ગમ્યું એટલે ચોલ્લાનો વ્યવહાર થયો. પેલું કંઈક આમ તેમ હાલ મૂકનો બધો વ્યવહાર થયો. તો હવે વ્યવહાર થયો એટલે પેલોએ કીધું હશે કંઈક રિવાજ હશે કે ભાઈ આવું થયું એટલે હવે જમીને જવું પડે. એમને એમ જવાય
નહીં. અને હવે હોજ પડી જાય છે એટલે હવે તમે જમીને હવે હવારે જજો. તો કઈ વાંધો નહીં, હવે ગોઠવાઈ ગયું તો ચિંતા કરવા જેવી નથી. આવું ગોઠવાઈ ગયું એટલે આજુબાજુના પડોશના જે બધો હતો તે તો ખુશ થઈ ગયો કે આજે કંકુ કાકી નથી એટલે આ જોડાઈ ગયું કે હંધાઈ ગયું. આવી બધી ચર્ચાઓ થાય. તા કંકુ કાકીની હોય ચેલીઓ હોય, એવું નહીં સમજવાનું કે રામના ભગતો હોય, રાવણના હોય અને એમનો હોય ડેરો હોય. તા કંકુ કાકીની કંઈક ચેલીઓ હશે, તેમને આ વાત કંઈ ગમી નહીં. આ વાત કંઈ ગમી નહીં એટલે એ તો ઊંચો નીચો થાય કે આ કંકુ કાકી ક્યારે આવે અને આ હક પણ તોડાવે. હોજની કઈ બસ હશે, મોડી આવતી હશે 8-9 વાગે, તે ભાગોરે જઈ પેલી ચેલી ભાગોરે જઈ અને જઈને તપાસ કરી, બસ આવી પણ કંકુ કાકી કઈ આવ્યો નહીં. ઘેર આવીને ઊંઘ ના આવે, એને ઊંઘ ના આવે, છાતીઓમાં ઢીકો મારે કે આ કંકુ કાકીને આજે જ જવાનું થયું કે. આવી રીતે તમારા છાતીઓમાં ઢીકો મારે ને એને રાતે કઈ ઊંઘ હોય આવી નહીં. હવાર થયું 7 વાગ્યાની વહેલી કઈ બસ આવતી હશે, તઈ ભાગોરે જઈને પેલી ચેલી તઈ પહોંચી જઈને તા બસ આવી, તો બસમાંથી પેલો કંકુ કાકી ધીરે રહીને ઉતર્યો એટલે કંકુ કાકીની ઠેલી હતી ને તે પકડી લીધી અને કીધું કે તમે કઈ જ તો કે તમે નતો તો આપણા ગામમાં હક પણ થયું છે, હંધાઈ ગયું છે, તો કે હવે આપણે તોડાવવું કેવી રીતે કે. એટલે પેલો કંકુ કાકીએ કીધું, કારણ કે એ તો પેતરાબાજ ને, એ તો એ બધો પેતરાબાજ, એટલે કીધું કે મહેમાન છે કે નહીં, તાકે છે, તાકે તું ચિંતા કરીશ નહીં કે એ હવે હું બધું ફોડી લઈશ કે પહોંચી વળીશ કે. ઘેર આવે છે કંકુ કાકી અને ઠેલી તે ખૂનાનમાં નાખી અને પછી પેલો કાછડો વાર્યો અને કાછડો વારીને બહાર ફરિયામ જઈને બોલવા માંડ્યો, જોરથી ભોંડવા માંડ્યો અને કીધું કે મારી શોકો, એવું કહે છે ને, આ ઘણો બેનો ઉપયોગ કરતો હશે કે ઓ મારી શોકો, ઓ મારી ભોજાયો, ઓ મારી સાસુઓ, હું કઈ કહું છે કે આ છોકરાને વાયુ આવે છે. આવી રીતે બધાને ભોંડવા માંડી. તમે બધો ભેગો થઈને મારું નામ લો છે કે એમ કરીને બોલી. એટલે પેલા મહેમાન હવારે હતા આડોશ પાડોશમાં કંઈક ચા પીવા જ્યાં છે, એમને આ વાત હોંભરી એટલે પેલો વ્યવહાર હોય લેવા રહ્યા નહીં અને તઈથી જ સીધા નીકળી ગયા. અને પેલો કંકુ કાકી જે જુઠ્ઠો હતો તે હારો લાગ્યો અને જે સાચો હતો તે ખોટો લાગ્યો. એટલે આવું છે ભાઈ. આ કંકુ કાકી એને શીખવા જવું હોય તો ગોમ છે ભાઈ. હા, જો શીખવા જવું હોય તો ગોમ છે, એ વાત નક્કી છે. એટલે હરિના ભજનમાં હોશ તને કોઈ દી ના આવે, પર નિંદા માહે પોતાનો વખત ગુમાવે છે. કુંડી દેતો શીખ દિલ તારું ન દાજે, જૂઠી પૂરતો શાક મન તું ન લાજે. મળીને ચાલે તો દાવ જોઈને દગો કરે, કોઈ મળીને ચાલે તો દાવ જોઈને દગો કરે. હરજી અલિયા તેથી તારું કારજ શું સરે. કેવી રીતે આવું જીવનની અંદર કરીએ તો આપણે જે જીવનનો લાવો આપણે બધોએ લેવાનો છે એ લઈ શકવાના નથી, એ કારજ સરી શકવાનું નથી. એટલે શિવજી આ પાર્વતીજીને કહી રહ્યા છે કે ગિરજા સંત સમાગમ સમ લાભ ન કછુઆન, હરિ કૃપા બિન ન પાઈએ, ગાવત વેદ પુરાણ. આ સંતનો સમાગમ થી મોટો જીવનમાં બીજો કોઈ લાભ નથી. અને આ લાભ હોય ક્યારે મળે તો હરિની કૃપા આપણી ઉપર હોય તો જ. આ ગાવત વેદ પુરાણ, આ વેદ પુરાણ હોય પણ આજ કે છે. પણ આપણે જો આવા રસ્તે ચડી ગયા તો સમજી લેવાનું કે આપણી ઉપર હરિની કૃપા નથી, તો જ આવું બધું થાય.
જો સત્સંગના લાવા લેતા રહીએ, આપણા મનને શુદ્ધ કરીએ, તો સમજી લેવાનું કે આપણી ઉપર હરિની કૃપા છે. હરિની કૃપા વિના ભક્તિ પણ થઈ શકતી નથી. અને એટલે જ કીધું ને કે આ પોંદડું પણ હલતું નથી, એવું કહે છે ને કે પ્રભુ વગર પાંદડું પણ હલતું નથી. એ કેમ? તો એમના કૃપા વગર જીવનમાં કશું થઈ શકતું નથી. એટલે રામાયણની અંદર પ્રભુ શ્રી રામ સબરીને કહે છે કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા. કેમ કીધું? આ સંતનો સમાગમ તું સંગ કર એમનો. એટલે પ્રથમ ભક્તિ કઈ? તો આ સંતનો સંગ. દૂસરી ભક્તિ રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ કઈ બતાવી ભાઈ? તો આવા સત્સંગના લાવા મળતા હોય, જ્યાં ભજન કીર્તન મારું થતું હોય, તું ત્યાં પ્રેમથી સોંભળ. ત્યાં તું જઈને પ્રેમથી સોંભળ. શા માટે? કે પ્રેમથી તું સોંભળીશ તો બે શબ્દ ઉતરશે. પ્રેમથી તું સોંભળીશ તો તને સાચી વાતની સમજ પડશે, જીવનમાં એ ઉતરશે. જો તું પ્રેમથી નહીં સાંભળે તો ક્યારેય જીવનમાં બરકત આવશે નહીં. તીસરી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. જો આ ત્રીજી ભક્તિ. અને ચોથી ભક્તિ અકુટિલતાપણું. અકુટિલતાપણું. કારણ કે આપણામાં એટલું બધું કુટિલ ભરેલું છે કે વાતે વાતે આપણે બધા રમતો રમીએ છીએ દરેકની જોડે. આપણી જોડે મેળ ના પડે એટલે તરત જ રમત રમવા માંડીએ છીએ. પણ આ કોમ આપણે કરવાની જરૂર નથી. એમ કરીને 9 પ્રકારની ભક્તિ પ્રભુ રામે સબરીને બતાવી. પણ એમાં એકય આ 9 પ્રકારની ભક્તિ બતાવી, એમાં એકયમાં એવું નથી કીધું કે રોજ સવારે મંદિરે જવા. કીધું ભાઈ? એવું કીધું નથી. રોજ સવારે ટીલો ટપકો કરવા, કંઠી પહેરવા, માળા ગોળવવા, આવું ભક્તિમાં કહેવામાં આવ્યું નથી. જો તમે આ 9 પ્રકારની ભક્તિમાં, કારણ કે અને ભક્તિ કહેવાતી નથી, પણ એ ભક્તિનો વ્યવહાર છે. અને ભક્તિ કહેવાતી નથી. કદાચ બધા કરે, પણ એ ભક્તિ કરે છે કેમ એની કોઈ ખાતરી એ આપતું નથી. પણ આ 9 પ્રકારની જે ભક્તિ બતાવી છે એ આપણને ગેરંટી આપે છે. એ રીતે જો આપણે રહેતો શીખીએ તો એ આપણને ગેરંટી આપે છે. સબરીને ત્યાં રામ પધાર્યા, અને રામ પધાર્યા એટલે સબરી ગોડી ગેલી થઈ જઈ કે હવે હું કરું, હું ના કરું. એની એને સમજ પડી નહીં. એટલે પ્રભુને કીધું કે પ્રભુ તમે આયા, પણ મારે શું કરવું એની મને કશી ખબર પડતી નથી. ત્યારે પ્રભુ રામે કીધું કે તને કઈ ખબર પડતી નથી, કોઈ જાણતી નથી, તા હુંય કશું જાણતો નથી. આ પ્રભુ રામે કીધું. જુઓ તમે કે તુંય નથી જાણતી તો હુંય નથી જાણતી. જે મારી ભક્તિ કરે છે એ મારી નાતનો. જો જે મારી ભક્તિ કરે છે તે મારી નાતનો. કારણ પેલું જે બધું કરે છે એની તરફ તો પ્રભુ સહેજ પણ જોતા નથી. એની તરફ એમનું ધ્યાન નથી. તો જો જીવનની અંદર જો આપણે ભક્તિ કરવી હોય તો 4 બાબત તરફ આપણે લક્ષ્ય રાખવાની જરૂર છે. પહેલી કઈ બાબત છે? તો ધંધાને ધર્મ બનાવો. પહેલી બાબત એ ભક્તિ કરવી હોય તો ધંધાને ધર્મ બનાવો. જે આપણને મળ્યો હોય તે. એવું નહીં કે બીજોનો છીનવી લેવાનો, એવી વાત કરવામાં આવી નથી. પણ તમને જે જડ્યો તમારી શક્તિ પ્રમાણે, સમજણ પ્રમાણે જે ધંધો મળ્યો એને ધર્મ બનાવો. ઘરને તીર્થ બનાવો. ઘરને તીર્થ બનાવો, મનને મંદિર બનાવો અને ભાવને શુદ્ધ બનાવો. આ 4 બાબત
જે કરે છે એની ભક્તિ છે એ આપોઆપ થઈ જાય છે. એના માટે કોઈ કશું કરવાની જરૂર નથી. એટલે આપણને આ શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે ગિરજા સંત સમાગમ. પાર્વતીજી, આ સંતનો સમાગમ સમ લાભ ન કછુઆન, એનો લાભ જે છે એ હરિ કૃપા બિન ન પાઈએ. હરિની કૃપા વગર એ આપણને મળતો નથી. એવું ગાવત વેદ પુરાણ, આ વેદ પુરાણો પણ આ કહે છે. એટલે બાબુરામ મહારાજ ભજનમાં શું કહે છે તે આપણે જોઈએ. સદગુરુ દેવ કી જય.